ડભોઈ નગરમાં જીઆરડી ઓફિસ ખાતે 7 દિવસ માટે પ્રસ્થાપિત કરવામાં આવેલ ગણપતિ બાપાનું આજરોજ 7મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું। આ તબક્કે ડભોઈ જીઆરડી કચેરી ખાતે પણ દર્શન જોવા મળ્યા હતા, જેમાં જિલ્લામાં અધિકારી હેમંત પાઠક તો તેઓની સાથે તાલુકા માનદ અધિકારી કાલુભાઈ મંસૂરી પણ વિસર્જનની પૂજા અર્ચના સાથે વિસર્જન યાત્રામાં જોડાયા હતા। ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે ડભોઈ પોલીસ મથક ખાતે જીઆરડી ઓફિસમાં 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલ ગણપતિ બાપાનું ગરબાની રમઝટ અને ડીજેના તાલ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વિસર્જન યાત્રા ડભોઈ પોલીસ મથકથી નીકળી વકીલ બંગલા રાણાવાસથી સુધરાઈ મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવ ખાતે કરવામાં આવ્યું હતું। આ તબક્કે વિસર્જનની પૂજાનો લાભો જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક તેમજ તાલુકા માનદ અધિકારી કાલુભાઈ મંસૂરીએ લઈ શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી, જે જોતા બંને માનદ અધિકારીઓની જોડી એક સાથે પૂજા અર્ચના તેમજ વિદાય સમારંભમાં જોડાતા કોમી એકતાના દર્શનો પણ સાથે સાથે જોવા મળ્યા હતા।